આદરણીય આજના આપણા એફડીપીના એક્સપર્ટ એવા શ્રી ડોક્ટર રમેશભાઈ મહેતા સર, આદરણીય પ્રાચાર્ય શ્રી ડોક્ટર નાગર સર, પ્રોફેસર રોહિણીબા જાડેજા મેડમ, ગુરુજનો તેમજ આપ સૌ. જો આજે આપણે આપણા એફડીપીના દ્વિતીય દિવસની શરૂઆત કરીએ તો હું સૌપ્રથમ વિનંતી કરીશ આપણા હિન્દી વિભાગના પ્રાધ્યાપક એવા ડોક્ટર રાજેન્દ્ર ચૌધરી સરને કે સર આપ ગઈકાલના એફડીપીના સેશનનો સંક્ષિપ્તમાં નિચોડ આપ સૌની સમક્ષ રજૂ કરો. ડોક્ટર રાજેન્દ્ર ચૌધરી સર. થેન્ક યુ મેડમ. નમસ્તે. કાલે આપણે એક્સપર્ટ લેક્ચર તરીકે ડોક્ટર મનીષભાઈ રાવલ હતા, એમને વિષય આપવામાં આવેલ હતો. સંભળાય છે ને? જી સર. જે વિષય હતો કે સાવધાનીપૂર્વક, ચતુરાઈથી કે પછી સમજદારીથી ક્લિક કરો અને સમજદારી સાવધાનીથી એને છોડી શકો કે અપનાવો અને એને બેલેન્સ કરીને કે એની સાથે મતલબ જીવો. એ વિષય પર એમણે વ્યાખ્યાન આપ્યું હતું કે મોબાઈલ જે છે એને આપણે કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ અને કેવી રીતે એને આપણા જીવનમાં ઉપયોગી બને એવી રીતે આપણે વાપરીએ. આજનો યુગ આપણે જાણીએ છીએ ડિજિટલ, અને એક રીતે જોવા જઈએ તો આપણે આધુનિક માંથી ઉત્તર આધુનિકતા તરફ પ્રવેશ કરી ગયા છે. જ્યાં આપણે જોઈએ છીએ કે મતલબ બજાર જે છે એ જરૂરિયાત પૂરું કરતું હતું, પણ અત્યારે આપણે કહીએ તો બજાર વાદ સ્થાન લઈ લીધું છે. એટલે કે આપણી જરૂરિયાતો જે છે એ ઊભી કરવામાં આવે છે અને એ સમયની અંદર આપણે આ મોબાઈલથી છૂટા કે અલગ રહી શકીએ એવું પણ નથી. અને એ સંદર્ભે આપણે મતલબ એની સાથે સર્વાઈવ કરીને ચાલવાનું છે. એ બાબતે એમણે કહેલું હતું કે એમણે એક ડેટા રજૂ કરેલા હતા. 76% પેરેન્ટ્સ અને 71% બાળકો એવા છે જે સ્વીકારે છે કે એ મોબાઈલ વગર રહી શકતા નથી. અને એવા સંદર્ભે આપણે જોવા જઈએ તો આ મતલબ મોબાઈલ નો ઉપયોગ કેવી રીતે કરવો એ ઘણું જરૂરી થઈ જાય છે. અને એ સંદર્ભે કાલે આપણે વ્યાખ્યાન જોયું. એમાં ચતુરાઈ પૂર્વક ક્લિક કરવું એ પેલું એમણે ટોપિક લીધો હતો, જેની અંદર આપણે મતલબ ગમે તેમ ફોરવર્ડ કરીએ છીએ કે પછી મતલબ લાઈક કરીએ છીએ, ગમે તેમ મતલબ આપણે રીલ્સો મૂકીએ છીએ કે એ બધી મતલબ દરેક જગ્યાએ આપણે રિએક્ટ કરવાની જરૂરત નથી. એ વિશે આપણને સરસ રીતે એમણે અવગત કર્યા હતા કે આજનું યુગ મતલબ લાઈક અને શેર કે પછી મતલબ કોમેન્ટની પાછળ જે હિલસા બનેલ છે એની અંદર આપણે એ વર્ચ્યુઅલ જે મતલબ આપણે અપેક્ષા રાખીએ છીએ એના કરતા આપણે આજુબાજુમાં કે પછી સંબંધોને વધારે કેળવીએ એ વિશે એમણે સરસ માહિતી આપણને ઉપલબ્ધ કરાવી હતી. બીજું એમણે છોડવું કે અપનાવવું, તો કેવી રીતે એને આપણે મતલબ સમજદારીથી ક્લિક કરી કોઈ પણ કન્ટેન્ટ હોય એને મતલબ કેવી રીતે આપણે એનો ઉપયોગ કરીએ, કેવી રીતે મતલબ આપણી પાસે મતલબ અત્યારે ગૂગલ પાસે કે પછી સોશિયલ મીડિયાની અંદર જે પણ માહિતી આવે છે એ માહિતી હંમેશા સાચી અને સારી જ છે એવું આપણે માની લેવાની જરૂર નથી. એને આપણે સમજદારીથી એને આપણે છોડવી કે અપનાવવી એ આપણા પર આધાર રાખે છે. એમણે બીજી વાત એ પણ કરી લેતી કે અત્યારના જમાનાની અંદર આપણે જોઈએ છીએ કે જે રીતે જમાનો આગળ વધી રહ્યો છે અને આપણે પેલા યાદ શક્તિ જે છે એ વધારે સારી હતી. અત્યારે ધીમે ધીમે યાદ શક્તિ પણ મતલબ આપણે જ્યારથી મોબાઈલ નો ઉપયોગ કરતા થઈ ગયા છે ત્યારથી ઘણા ને મતલબ આપણે રિક્ષા વાળા અત્યારે ગામમાં જઈએ તો ગામ એને ખબર છે કે મતલબ અહીંથી અહીંયા જવાય છે તો પણ એ ગૂગલ મેપ નો સહારો લે છે. તો એ યુગમાં આપણે પહોંચી ગયા છે અને એવા સમયે આપણે જે જાણીએ છીએ એ ધીમે ધીમે મતલબ આપણી યાદ શક્તિ જે છે એ ઓછી થતી જાય છે. મોબાઈલની સ્ક્રીન નો ટાઈમ જે છે એ વધતો જાય છે. એવા સમય દરમિયાન આપણે
અને એને કેવી રીતે છોડવું અને અપનાવવું એ વિશે વાત કરીને વાત કરી હતી. અને ત્રીજો મુદ્દો એમણે મૂક્યો હતો કે બધું બેલેન્સ કરીને ચાલવું જોઈએ. જીવન જીવવું છે, મોબાઈલ સાથે પણ આપણે મતલબ છોડી શકીએ એવું તો છે નહીં. તો એમણે કીધું હતું કે મતલબ એને બેલેન્સ કરીને ચાલવું પડશે. આપણી પોતાની જાતની સંભાળ રાખવી પડશે. કોઈ પણ કન્ટેન્ટ મૂકો તો મતલબ એ યોગ્ય હોય, બધું જાણકારી અને જ્ઞાનવર્ધક હોય એવી કન્ટેન્ટ વાંચો અને એવું કન્ટેન્ટ આપણે જોઈએ. એ એમનું મતલબ પોતાના વ્યાખ્યાન દરમિયાન રહેલો હતો. અને અત્યારે મતલબ આપણે આ આધુનિક યુગની અંદર મતલબ અત્યાર હાલની પરિસ્થિતિની અંદર મોબાઈલ નું આપણે એક ઉદાહરણ હું લઈ જાઉં તો અત્યારે ઈરાન અને ઈઝરાયલની જે મતલબ યુદ્ધ ચાલી રહ્યું છે. એ સંદર્ભે જોવા જઈએ તો ઈરાને મોબાઈલ જેમ એમના પ્રતિનિધિઓ છે, સૈન્ય છે, એમની પાસે મોબાઈલ નો ઉપયોગ એમણે બંધ કરાવીને એમણે પ્રેજર કે પછી મેસેન્જર જે મતલબ છે એનો ઓર્ડર કર્યો હતો. 3000 એમને ઓર્ડર કર્યા હતા. અને એ પોતાના દેશમાં નહીં પણ બહારથી એમને ઓર્ડર કર્યા હતા. ને એ જે છે એ અમેરિકા સાથે મતલબ એમના કંપનીના ડીલરોને વાત કરી અને એ ફ્રેઝરની અંદર બેટરી જે મુકાય ત્યાં એક વિસ્ફોટક પદાર્થ એવી રીતે મૂકી દેવામાં આવ્યો. અને એ મેસેન્જર જે છે એ બધા 3000 મેસેન્જર એમણે વેચી તો દીધા. પણ પછી જે એમના જે અત્યારે એમનું જે મૃત્યુ છે રાષ્ટ્રપતિ, એમને થોડુંક મતલબ અજુગતું લાગ્યું. પણ એમને પેલા લોકોને પણ ખબર પડી ગઈ એટલે એમને હત્યા કરી દેવામાં આવી. અને એની સાથે જે 3000 હતા મેસેન્જરો એને એકી સાથે બ્લાસ્ટ કરી દેવામાં આવ્યા. એમાંથી 2800 જે છે એ માણસો ઘાયલ થયા છે. એટલા હદે ઘાયલ થયા છે કે મતલબ એ જિંદગી પર કઈ કરી ન શકે એટલા મતલબ એમના મતલબ પાર્ટોનું નુકસાન થયેલું છે. તો એ રીતે જોવા જઈએ તો આપણને ઇલેક્ટ્રોનિક જે દુનિયા છે એની અંદર આપણે કેવી રીતે નુકસાન પહોંચી શકે છે. જે બચી ગયા એ કદાચ મતલબ બાથરૂમ ગયા હોય કે પોતાનું મેસેન્જર છોડીને ગયા હોય એવા જ હતા જે મતલબ બચી ગયા. બાકી બધા નું મતલબ કોઈને કોઈ અંગ નું નુકસાન થયેલું છે. તો એ રીતે મતલબ આપણે અત્યારે મોટે ભાગેનો જે ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે જોવા જઈએ મોબાઈલ હોય કે ગમે તે વસ્તુ ચાઈનાથી ઇમ્પોર્ટ કરીએ છીએ. અને આપણે માટે પણ આ ઘાતક થઈ શકે. મતલબ આ ડિજિટલ જે છે એ આવનારી પેઢીમાં મતલબ યુદ્ધો શસ્ત્રોથી નહીં લડાય પણ આવી રીતે લડાઈ શકે છે. એ એવું હોઈ શકે છે. એટલે આપણે આ વસ્તુઓનો ઇલેક્ટ્રિક વસ્તુઓને જેટલું સાવધાનીથી સાવચેતીથી ઉપયોગ અને એને જેટલું આપણે સ્ક્રીન સમય કે મતલબ ઓછો કરીશું એટલું સારું છે. એવું એમનું કહેવું હતું. આ સાથે હું મતલબ મારી વાણીને અહીં વિરામ આપું છું. ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સર. આપે ગઈકાલની જે કોઈ પણ આપણે FDP માં જે શીખ્યા એના વિશે ખૂબ સંક્ષિપ્તમાં સારી વાત કરી. હવે હું વિનંતી કરીશ આપણા ગુજરાતી વિભાગના અધ્યક્ષા એવા ડોક્ટર શર્મિષ્ઠાબેન પટેલને કે મેડમ આપ આગળ આવો અને આપણા આજના વક્તા એવા શ્રી ડોક્ટર રમેશભાઈ મહેતાનો પરિચય આપો અને એમનું સ્વાગત કરો. ડોક્ટર શર્મિષ્ઠાબેન પટેલ. થેન્ક યુ અદિતિ મેડમ. આદરણીય રમેશ મહેતા સરનો હું પરિચય આપું આ એક ધન્ય ક્ષણ છે. સંશોધન, ભાષા અને શિક્ષણ માટે એમનું જીવન સમર્પિત છે. તેઓ જાણીતા સંશોધક, સંપાદક અને વિવેચક છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ગુજરાતી ભાષા, શિક્ષણ અને સાંસ્કૃતિક જતન માટે સમર્પિત કર્યું છે. તેમની કેટલીક ઝલક તમે જોશો એટલે આ વાત તમને તરત જ સમજાઈ જશે. આદરણીય સર, તેમના અંડરમાં 10 વિદ્યાર્થીઓ સંશોધન કરી ચૂક્યા છે, PhD ની પૂર્ણ કરી ચૂક્યા છે. આદરણીય રમેશભાઈ 34 વર્ષથી માંગરોળ કોલેજમાં શારદાગ્રામ જે ખૂબ જાણીતી સંસ્થા છે
ગાંધીજીએ જેમ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી તેવી રીતે એમની એક ઈચ્છા હતી કે પોરબંદરનો જે દરિયાપટ્ટો છે ત્યાં પણ એક એવી સંસ્થાની સ્થાપના થાય, અને તે તેમની જે મનોકામના હતી એનું જે જોબનપુત્ર સાહેબે જે એનું સ્વપ્ન સાકાર કર્યું એવી શારદા ગ્રામ ખૂબ જાણીતી સંસ્થા માંગરોળની, તેમાં તેમણે 34 વર્ષ સુધી શિક્ષણનું કાર્ય આપ્યું અને તેમના અંડરમાં 10 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનું પીએચડીનું કાર્ય પૂર્ણ કરેલું છે. ગુજરાતીના અધ્યાપક સંઘના તેઓ પ્રમુખ તરીકે પણ રહ્યા અને ત્યાં પણ તેમના નોંધપાત્ર કાર્યો જે છે એ જાણીતા છે. એક અગત્યનું અને મહત્વનું કામ, આમ તો ડોક્ટર રમેશ સર કવિ વિવેચક તરીકે જાણીતા છે, પણ જો કદાચ આપણે એમને બીજી ઓળખ આપવા માંગીએ, કદાચ એમના જીવનની ખૂબ મહત્વપૂર્ણ જે ઓળખ આપણે આપવાનું વિચારીએ તો એમણે કરેલું જે કોષ કાર્ય છે એ ખૂબ જાણીતું અને ખૂબ મહત્વનું છે. ગુજરાતી અને હિન્દી કોષ અને સૌરાષ્ટ્રી બોલી કોષ આ બંનેનું કાર્ય તેમણે કર્યું, જે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા જે કમિટી હતી આ કોષની, એમાં એ મહત્વના સભ્ય તરીકે હતા અને સૌરાષ્ટ્રી બોલીમાં પણ એ કોષ જે બહાર પડ્યો તેના પણ તે એ મહત્વના સભ્ય રહ્યા અને આ દિલ્હી સરકાર દ્વારા એ પ્રકાશિત કરવામાં એ આવ્યા છે આ બંને કોષ. ખાલી આ બે કોષનું કાર્ય એટલું જ જો એમના જીવનમાં હોત ને તો પણ તેમનું સ્થાન એટલું જ મહત્વનું હોત. એક સંવેદનશીલ સર્જક છે. સર, મેં આપની કવિતાઓ વાંચી છે અને એમાંય એક પિતા માટેની જે ફાધર્સ ડે નિમિત્તે આપણે 2023માં લખેલી જે કવિતા છે એ ખૂબ સુંદર છે. દરેક પિતાનું, આમાં એવું નથી કે એમના પોતાના પિતાના વ્યક્તિત્વની વાત છે, પણ કોઈ પણ ક્ષેત્રમાં જે નાનો વ્યક્તિ છે, મોટો વ્યક્તિ છે, એ તમામની જે સિચ્યુએશન છે એ એમણે આ કવિતામાં વ્યક્ત કરી છે. એક પિતા હતા, એક સાયકલ હતી, એના હેન્ડલ પર સંતાનોની જવાબદારીનો બોજ હતો. સર, આ કવિતાનું મને બહુ જ ગમતું વાક્ય જે છે એ આ છે, લેસન કરતા દીકરાની પાટીમાં. આ વાક્ય છે ને દરેક વિદ્યાર્થીએ વાંચવું જોઈએ. જ્યારે એ અભ્યાસ કરતા હોય ત્યારે એમને ખ્યાલ આવશે કે પિતા અને માતાની પોતાના બાળક પાસેની અપેક્ષાઓ શું હોય છે. એટલે લેસન કરતા દીકરાની પાટીમાં પિતા પોતાનું ભવિષ્ય જુએ છે. એટલે બાળક ખાલી પોતાના ફ્યુચર માટે કામ કરે એ નહીં, પણ એ પોતે માતા પિતાના ફ્યુચર માટે પણ ભણી રહ્યો છે એ એણે હંમેશા યાદ રાખવું પડશે. સર, આપના સંબોધનો ખૂબ નોંધપાત્ર, મને બહુ પ્રિય છે એટલે એની નોંધ હું લઈ રહી છું. આપ પત્ર વ્યવહાર કે સંવાદમાં શબ્દ સ્નેહી શબ્દ વાપરો, કેમ કે આપ ખુદ ભાષા પ્રેમી છો, સાહિત્ય રસિક, સુજ્ઞ એવા આત્મીય જે સંબોધનો કરો છો એમાં આપની ભાષા પ્રીતિ એ તરત જ દેખાઈ આવે છે. સર, આગળ વાત કરું, એક સેકન્ડ. હા સર, આપની એક મહત્વની એક ઓળખ છે એ રૂપાયતનના ટ્રસ્ટી તરીકેની છે. આપે ત્યાં ઘણા સમય સુધી કામ કર્યું. સાંસ્કૃતિક સમન્વયનું આ કેન્દ્ર છે. સર, આ સંસ્થા હેઠળ જે કાર્યો થયા છે ને એ પણ એટલા જ જબરદસ્ત છે. મિત્રો, મને તમને કહેતા પણ આનંદ આવશે કે આનું નામ, એના પાયામાં જે વિચાર છે એ છે સાંસ્કૃતિક સમન્વયની ઝંખના. આ વિચાર બીજ રૂપાયતનની સંસ્થામાં રહેલો છે, રૂપાયતન સંસ્થાની સ્થાપનાના પાયામાં રહેલો છે. અને સર હંમેશા કહે છે કે ગિરનાર એવી ભૂમિ છે, સાધના ભૂમિ છે, અને એના સાનિધ્યમાં રૂપાયતન આવ્યું છે એટલે એની વિશેષ જવાબદારી બને છે. આ સંસ્થા શૈક્ષણિક પણ છે અને સેવાભાવી પણ છે. અને અત્યારે તેઓ રમેશભાઈ એ આના ટ્રસ્ટી તરીકેની એ સેવાઓ આપી રહ્યા છે. આ સંસ્થા હેઠળ જે કાર્યો થાય છે ને સર, એ પણ આપની એક વિશિષ્ટ ઓળખ એ સાબિત કરી બતાવે છે. સર, જુઓ, આ રૂપાયતન સંસ્થાનો એક તસવીર છે જેમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં સરે કોઈ હાઈએસ્ટ વ્યક્તિને ઇન્વાઇટ ન કરતા જે ગામડાના ગરીબ માવતરના બાળકો હતા એમને મંચ આપ્યું. આ એક ખૂબ ઉમદા વિચાર છે. બાળકો કેટલા સુંદર રીતે પરફોર્મન્સ કરી રહ્યા છે, તો એની સાથે એક ઉત્કૃષ્ટ કલાને પણ એમણે રૂપાયતનની સંસ્થામાં જોડી દીધું. એ હતું સંગીત નૃત્ય સાથે વાણીનું તેજ વધારતો કાર્યક્રમ, એ બાઉલનો કાર્યક્રમ. સર, એક કવિતા આપની દીકરી માટે લખાયેલી છે. આપની દીકરીના સંદર્ભમાં આપ અનેક કવિતાઓ લખો છો. એમાંનો આ વિચાર તો લગભગ બધાને લાગુ પડે એવો છે. સમયે કહ્યું તેમ સૌ કર્યું કે ઝરણું ખડખડ વહ્યું, સિલકમાં બાકી કઈ ના રહ્યું કે ઝરણું ખડખડ ખડખડ વહ્યું. મને દીકરી જે છે એ મૂડી છે, સાચી મૂડી છે, જે આપણી પાસે નથી રહેતી, એ વહી જાય છે.
અને ખરેખર તો સર આ દીકરીના અર્થમાં નહીં, આપના જીવનના અર્થમાં પણ લેવા જેવી બાબત છે. જેમ કે તમે નિવૃત્તિ છે, પણ તેમ છતાંય એટલા મહત્વના વિશિષ્ટ કામ કરી રહ્યા છો, પ્રવૃત્તિમય કામ કરી રહ્યા છો કે તમે તમારી પાસે કશું સંબોધીને સંકોચીને નથી રાખ્યું. તમારી પાસે જે જ્ઞાન છે, જે પ્રેમ છે, જે તમારી સમાજ માટે કંઈ કાર્યો કરવાની ઈચ્છા છે, એ તમામને તમે ઝરણાની જેમ વહાવ્યા છે. સર, આપનો પ્રેમ, જે પ્રવાસ પ્રેમ છે, એ પણ આ ફોટોમાં ઝળકે છે. એની પણ વિશેષતાઓ તમે અવારનવાર ભાવકો સાથે શેર કરતા રહ્યા છો. આપની સહજતા અને નમ્રતા તો આમ પણ જાણીતી છે. સર, આપનું જીવન ખરેખર એક જ વાક્યમાં કહીએ તો એ સમર્પિત જીવન છે. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે, સમાજના જતન માટે આપ જે કાર્ય કરી રહ્યા છો એ ખરેખર સન્માનનીય છે. સર, હું ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બૃહદ ગુરુકુળ પરિવાર વતી આપનું પુનઃ સ્વાગત કરું છું અને અમે બધા તત્પર છીએ આપના વક્તવ્યને સાંભળવા માટે, જેનો વિષય છે સાહિત્ય અને ભારતીયતા. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ ડોક્ટર શર્મિષ્ઠા પટેલ મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર. જેવી રીતે શ્રद्धેય અટલ બિહારી वाजपेयी એવું કહેતા કે भारत एक जमीन का टुकड़ा नहीं, एक जीता जागता राष्ट्र पुरुष है. यह वंदन की भूमि है, अभिनंदन की भूमि है, यह तर्पण की भूमि है, यह अर्पण की भूमि है. इसका कंकर कंकर शंकर है, इसका बिंदु बिंदु गंगा जल है. हम जिएंगे तो इसके लिए, मरेंगे तो उसके लिए. તો આ જ વાત સાથે આપણે ડોક્ટર રમેશ મહેતા સરને સાંભળીએ કે જેઓ વાત કરશે સાહિત્ય અને ભારતીયતા. ડોક્ટર રમેશ મહેતા સર. નમસ્કાર, હું પ્રારંભ કરું. અવાજ આવે છે ને મારો બરાબર? જી સર. મારે જાણવું છે કે કેટલી મિનિટ મારે બોલવાનું છે? સર, નાઉ ધ સ્ટેજ ઇઝ યોર્સ. આપણે 1 વાગ્યા સુધીનો સમય છે. અને જે રીતે આપનું ઇન્ટ્રોડક્શન સાંભળ્યું, અમે સૌને ખાતરી છે કે અમને ગમવાનું જ છે. એટલે બરાબર છે. ઓકે, તો મને હું જે વિષય ઉપર વાત કરવાનો છું, મને ખબર નથી કે એ વિષયના સંદર્ભે આપ જે ઉપસ્થિત જે મિત્રો, ભાઈઓ, બહેનો છો એમાંથી કેટલા પરિચિત હશે અને આ વિચારધારા જે છે ભારતીયતા, એના સંદર્ભે કોણ કેટલું જાણતું હશે એની મને ખબર નથી. એટલે મારે પાયાથી થોડીક વાત કરવી પડે કે મૂળભૂત રીતે ભારતીય સાહિત્ય, એની જે વિભાવના જે છે એના વિશે આપણે કેમ વિચાર કર્યો? શા માટે છેલ્લા વધીને હું ગણું તો 25 વર્ષની આસપાસ ગણાય, તો શા માટે આપણે આના વિશે વિચારતા થયા? ભારતીય સાહિત્ય, એમ ખાસ કરીને ગુજરાતમાં. તો જે થોડા ગુજરાતી સાહિત્યને જાણે છે એમને ખબર છે કે જે મોડર્નિઝમ જે ગાળો આવ્યો, આધુનિક કાળ, એ કાળની અંદર જે સાહિત્ય રચાવા માંડ્યું અને જેનો પ્રભાવ આપણે ત્યાં પડ્યો, એનું પણ કારણ હતું કે આપણે આઝાદી મળી અને પછીથી જ્યારે વિશ્વ સાહિત્ય સાથે આપણને નવરાશ મળી, એટલે વિશ્વ સાહિત્યની જે સાહિત્ય અને સાહિત્ય ચિંતન એના તરફ આપણે ગયા. અને એ સમયે જે વિશ્વની અંદર અસ્તિત્વવાદ, દાદાવાદ, ક્યુબિઝમ વગેરે વગેરે જે બધા અસંગતિવાદ વગેરે ચાલતા હતા, એનાથી આપણે પ્રભાવિત થયા અને એ પ્રકારે આપણે લખવાની શરૂઆત પણ કરી. અને એ સમયે બોધલેર વગેરેનો પ્રભાવ પણ રહ્યો, અસ્તિત્વવાદ પણ આપણે ત્યાં આવ્યું. પણ ધીમે ધીમે આપણને સમજાયું એ કે પશ્ચિમમાં જે વાદોનો મહિમા થયો છે, જે એકલતા, નિસ્સારતા, જે અનુભવ એને થયો છે એ આપણને અનુભવ નથી, અથવા તો એ રીતનો નથી.
એની એકલતા એ જુદી બાબત છે, આપણી એકલતા એ જુદી બાબત છે. મતલબ ભારતીયનું એક એકલાપણું એ અલગ વસ્તુ છે. અને એટલા માટે એમ વિચારવામાં આવ્યું કે આ વાદ જે છે એ આવ્યા ખરા, પણ ગુજરાતી સાહિત્યમાં એનો ઝાઝો પ્રભાવ ઝાઝો સમય રહ્યો નહીં. એનું કારણ હતું કે આપણે એ બધી જે અનુભૂતિઓ હતી, એ અનુભૂતિઓ આપણને એમ લાગ્યું કે આપણે આયાત કરેલી અનુભૂતિઓ છે, આપણી પોતાની અનુભૂતિઓ તો જુદી છે. અને એમાંથી ધીમે ધીમે ભારતીયતા એના વિશે વિચારવામાં આવી. હું થોડીક અઘરું લાગશે કે કેમ એ મને ખબર નથી, પણ થોડીક પાયાની વાત કરતા કરતા કેટલાક ઉદાહરણો આપતો જઈશ. તો મૂળ તો આના વિશે જે વિચારનારા છે એ સુનીતિ કુમાર ચેટર્જી છે, ડોક્ટર રાધાકૃષ્ણને પણ એક સમય વિચારેલું, ડોક્ટર વી કે ગોકાક, ડોક્ટર નગેન્દ્ર અગ્નેયે પણ વિચારેલું, ઇન્દ્રનાથ ચૌધરી. મને બરાબર યાદ છે, સૌથી પહેલા વહેલા મેં ભારતીયતા વિશે જ્યારે મેં સાંભળ્યું ત્યારે ઇન્દ્રનાથ ચૌધરી વક્તા હતા જુનાગઢમાં. એ કાર્યક્રમ હતો અને એમાં એમણે ભારતીયતા વિશે બોલ્યા હતા. વર્ષો થઈ ગયા, હું નવો અધ્યાપક હોઈશ કદાચ ત્યારે. તો એટલા વર્ષ પહેલા આ ઇન્દ્રનાથ ચૌધરી બોલેલા. પછી ગુજરાતમાં આપણે વાત કરીએ તો ડોક્ટર નરેશ વેદ સાહેબ અમારા સૌના એ એકદમ શ્રદ્ધેય નામ ડોક્ટર નરેશ વેદ. અમે એમની પાસેથી શીખતા અને શીખીએ છીએ એવા એ વિદ્વાન. એમણે ભારતીયતા વિશે વાત કરી અને ધીમે ધીમે ભારતીયતાનો મુદ્દો સ્પષ્ટ થતો. તો એને જે મૂળમાં જે વાત હતી એ શું હતી? હું ઇન્દ્રનાથ ચૌધરીનું કોટેશન આપણી સામે રજૂ કરું છું. કે છે કે પ્રત્યેક દેશનું સાહિત્ય કાળ, પરિવેશ અને લેખકના કુળગત સંસ્કારથી પ્રભાવિત થાય છે. આ કાળ, પરિવેશ તથા કુળગત સંસ્કારો લેખકની મનોભૂમિમાં આ વ્યક્તિગત ચેતનાનું નિર્માણ કરે છે. આ મનોભૂમિકા એ લેખકની વ્યવસ્થા બની જાય છે અને એ જ તે એના પોતાના અને દેશના સાહિત્યને એક નવી વિશિષ્ટતા એ આપે છે. એમ પણ કહેવાયું કે ભારતીય સાહિત્યની શૈલી, એનું કથાવસ્તુ, એની પૃષ્ઠભૂમિ, એના સ્વરૂપો, એનું જીવન દર્શન, આ બધું જ એક વિશિષ્ટ રીતે ભારતીયતાને અંકે કરે છે. તો આપણને એમ થાય કે આ શું કહેવા માંગે છે? તો ભારત એટલે શું? ભારત એટલે કોઈ એક સીમાડામાં કોઈ એક ભૌગોલિક વિસ્તાર એટલે ભારત? રાજા મહારાજાના જે ઇતિહાસો, એની ઉથલ પાથલ, એ આપણા ચૂંટણી ઢંઢેરાઓ અને આપણા પ્રધાનો, આપણા ભ્રષ્ટ અમલદારો વગેરે એ ના. આથી ઉપર ઉઠીને જે 18 વરણ અને 13 તાળીને જે સર્વનો સમાવેશ કરે છે એવી એક સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ. એ દરેક કોઈ પણ ધર્મ, પંથ, સંપ્રદાયના ફાટાની બિલકુલ ઉપર રહીને જે આપણને ધર્મથી જોડી રાખે છે, આપણને આપણા સંસ્કારોથી, આપણી સંસ્કૃતિથી જોડી રાખે છે, એ જ ભારત. અને આ જે છે ત્યારે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આપણે ત્યાં વિવિધ ધર્મો છે, વિવિધ ભાષા છે, વિવિધ જાતિ છે, વિવિધ સંપ્રદાયો છે, અનેક પ્રકારની વિચારધારાઓ છે આપણે ત્યાં. અને આ બધું જ હોવા છતાં જો આપણે ગહન રીતે જોઈએ, કોઈ પણ રાજ્ય હોય, માત્ર ગુજરાતની વાત નથી, ભારતના તમામ રાજ્યોની અંદર તમે જાઓ, એનું તમામ સાહિત્ય છે એની તમે વિચાર કરો તો આપણને એમ લાગે કે કંઈક એવું છે કે જે સમાન છે. દરેક આપણી જે જુદી જુદી ભાષાઓ છે એની અંદર સર્જાતું સાહિત્ય છે, એની અંદર કશું કોમન છે. અને આ જે કોમન છે ને એ કેને કારણે છે? તો કે આપણી જે ભારતીયતા છે ને એ છે. એવું આવું બનવાનું કારણ શું? કેમ ટાગોરમાં પણ
આપણને જોવા મળે, જે રસુલ હમઝાતોની મારું દાગેસ્તાનમાં પણ છે, જ્યારે એ ભારત એક જ હતું. મારું દાગેસ્તાનમાં પણ એ વતન પ્રીતિ આપણને જોવા મળે. કેમ આમ બને છે? કેમ આપણે બંગાળની અંદરના કોઈ પણ નાટકો જોઈએ, એના સાહિત્ય જોઈએ, એનો પડઘો જે આપણા ઓલામાં પડ્યો છે એને જોઈએ આપણે, ત્યારે આપણને એમ લાગે કે કશું કોમન છે. અને આજે કોમન જે છે એનું કારણ શું, એ શું શું કોમન છે એની વાત હું પછીથી ધીમે ધીમે કરતો જવાનો છું, કે આટલું આટલું આપણે ત્યાં છે જેને આપણે ભારતીય કહી શકીએ. આમ થવાનું કારણ શું? જરા 2 દિવસથી નાદુરસ્ત તબિયત હતી, એટલે વચ્ચે વચ્ચે જરા પાણી પીવું પડશે મારે. આમ થવાનું કારણ શું? મૂળ કારણ તો એ કે સમગ્ર ભારતીયની જુદી જુદી પ્રજાનું સાહિત્ય છે, જુદી જુદી ભાષાનું સાહિત્ય છે ને, એના જો આપણે પ્રેરણા સ્ત્રોત જોઈએ ને, તો આપણા એક છે. આપણી સંસ્કૃત સાહિત્ય, આપણું પ્રાકૃત સાહિત્ય, આપણા મહાકાવ્યો, આપણા પુરાણો, આપણા જાતકો, બૌદ્ધ જાતકો, આપણી દર્શનની ભૂમિકા, એ આપણા તમામ જે છે એનું લોક સાહિત્ય, આપણું લોક જીવન, પ્રજા જીવનના પ્રશ્નો, આ બધું જ જો જોઈએ ને તો ઘણું બધું એક સરખું છે. જ્યાં સાહિત્યના મૂળ પડ્યા છે, એ બધી જ બાબતોને આપણે જો જોઈએ તો એ આપણને જોવા મળે છે. આચાર્ય પુસ્તક દ્વિવેદીની લગભગ નવલકથા છે, બાણભટ્ટ કી આત્મકથા નામ છે. બાણભટ્ટ કી આત્મકથા હકીકતે નવલકથા. એમાં પેલો જે પિતા છે એ પૂરું નથી થતું એટલે શહેરમાં જાય છે ને એક રેસ્ટોરાંમાં નોકરી કરે છે, અને પછી ઘેરે પૈસા તો મોકલતા, બહુ ગરીબી હતી, પણ જ્યારે એને રજા મળે છે ત્યારે રેસ્ટોરન્ટમાં વધેલી પૂરીઓ અને જલેબી લઈ અને પોતે જ્યારે ગામડે પોતાના ઘેરે જાય છે, ત્યારે એની પત્ની, બાળકો તો સૂઈ ગયા છે, એની પત્ની કહે છે કે તમે જે પૈસા મોકલો છો ને એના કારણે આજે તો છોકરાઓ માટે મેં માલપુઆ બનાવ્યા છે, એટલે ખાઈ નહીં તૃપ્ત થઈને સૂતા છે. તો એક પિતાનું આ જે આપણી જે લાગણીઓ છે, એ સમગ્ર ભારતને જોડી રાખે છે, અને એવું બધે જ કોમન છે. તો આ જે કોમન છે, આપણી સમસ્યાઓ, એની પણ કેટલીક વાત જો આમ તો કીધું છે 1 વાગ્યા સુધીનું, એટલે જો મારાથી કેટલું થાય છે, પણ આપણા જે સંવેગો, આપણા આવેગો છે, આપણી બૌદ્ધિક અનુભૂતિઓ છે, એ બધી કોમન છે. અને પરિણામે આ બધું જ જેમાં પ્રગટ થાય છે, એવું જે સાહિત્ય છે એને આપણે ભારતીય સાહિત્ય. પ્રત્યેક રાષ્ટ્રને, તેની પ્રજાને એનું આગવું વ્યક્તિત્વ અને એનું ચારિત્ર હોય છે, એની આગવી સભ્યતા હોય છે, એની સંસ્કૃતિ છે. તો આપણી પાસે ઉદ્ગમ કાળથી જ આવી એક સભ્યતાની વિરાસત છે. આપણે ત્યાં અનેક આયાતી પ્રજાઓ, એના સંગ્રામો આપણી પ્રજાએ જોયા છે. આપણી પાસે શાંતિ પ્રિયતા, સમન્વય, ત્યાગ, દયા, આપણે આપણા જીવનમાં ઉતાર્યા છે, જીવનનો એક હિસ્સો હતા. દાખલા તરીકે અતિથિ દેવો ભવ, આ ભારતીયતા છે. અતિથિ દેવો ભવ આપણું મેન વાક્ય. અને આજની તારીખે મિત્રો, આજે 2026માં પણ આપણે ત્યાં હજી અતિથિ દેવોની ભાવના છે. તમે સમુદ્રાંતિક કે ધ્રુવ ભટ્ટની નવલકથા છે, મહાનગરમાં જન્મેલો અને ઉછરેલો એક નાયક છે, એ સૌરાષ્ટ્રના સાગરકાંઠાના એક ગામમાં આવે છે, અને આમ ઓચિંતો જ આમ કોઈ બીજા ગ્રહમાંથી આવી પડ્યો હોય એમ આવ્યો છે, જ્યાં ડોરબેલ 9 વાગે તો બારણું ખોલવામાં જ ન આવે એવા એપાર્ટમેન્ટમાં
કોઈક એવી સંસ્કૃતિમાં ગોઠવાઈ ગયેલો એ માણસ અહીંયા આવી અને જ્યારે ખુલ્લું જોવે છે, એક વાડી છે ત્યાં એને એમ છે કે હું જરાક હાથ પગ ધોવા માટે જાઉં, એટલે જાય છે. ખડકી આમ ઝાંપલી છે, ઝાંપલી એને એમ છે કે હું કોકને પૂછું કે મેં કમીન, કારણ કે એ તો એવી સભ્યતામાંથી આવેલો છે કે જ્યાં પૂછવું પડે, પણ ત્યાં તો કોઈ નથી એટલે કોને પૂછવું, એટલે ધીમેથી ખોલીને અંદર જાય છે. એક 8 વર્ષની છોકરી છે, એને પૂછે છે કે હું અહીંયા પાણી પીઉં? છોકરી જે જવાબ આપે છે કે તો તું પી લે ને, અહીંયા કોઈ તને ના ન પાડે. લેખકે લખ્યું છે કે એક જ સેકન્ડમાં ઓલો જે બહારથી આવેલો એક અધિકારી તરીકે આવેલો એ માણસ, એની તમામ ડિગ્રી બધું જ ખંખેરાઈ જાય છે. અને જે પેલી સ્ત્રી ગૃહિણી ઘરની આવે છે, પૂછતી નથી કે કોણ છો, શા માટે તમે આવ્યા, આવો ભાઈ એમ કરી અને એના દુખણા લે છે. અને પછી આ કે છે કે મારે તો આ રીતે મારું પોસ્ટિંગ છે અહીંથી થોડે દૂર છે અને ત્યાં મારે જવાનું છે, હું કાલ તો એ બધી વ્યવસ્થા થઈ જાય, તું અહીંયા રહેજે. પેલો વિચારમાં પડી જાય છે કે આ બેનને એના પતિને પૂછવાની જરૂર નથી લાગતી કે રોકાવું કે મહેમાન, તો કે અહીંયા જ રહેજે ને પછી તો તને, તો આ આતિથ્ય છે આપણું, એ આપણી ભારતીયતા છે. અને એના તો અનેક ઉદાહરણો છે. અતિથિ માટે થઈને આપણે શું ન કરીએ. તો આવા જે કેટલાક આપણા સમગ્ર સાહિત્યને આપણે જે જોઈએ તો એમાંથી આપણને જે જોવા મળે છે, ભારતીય જે વિચારધારા છે એ શું છે? સૌપ્રથમ તો માણસ, આપણે ત્યાં ભારતીય વિચારધારામાં માણસ પાપનું સંતાન નથી. આ પશ્ચિમની વિચારધારા છે. આપણે ત્યાં અમૃતનું સંતાન છે માણસ. આપણે ત્યાં માણસનું હોવું, સાવાર ઉપર માનુષ, એના ઉપર કોઈ નહીં, જે રવિનાથ ટાગોર લખે છે. મનુષ્યત્વ, માણસ, એનો મહિમા આપણે ત્યાં થયો છે. અને એટલા માટે તો આપણે ત્યાં તો સંતાન વાહિતા, ભારતીયતાના જે વિચારો છે ને એમાં આમ વાતને બાંધવી છે પણ બંધાતી નથી ને, એમ મારા મગજમાં વિચારો આવે. હું મુદ્દાઓ લખીને બેઠો છું પણ એક પછી એક મુદ્દાઓ બીજા મનમાં ઉછળતા જાય છે કે સંતાન વાહિતા આપણા સંતાનો માટે આપણે શું ન કરીએ. કદાચ આપણે ત્યાં કોઈ ડે નથી. હું ઘણી વખત મારા વિદ્યાર્થીઓને કાયમી કહું છું કે મધર્સ ડે, ફાધર્સ ડે, આજે બેને જે કવિતાનો ઉલ્લેખ કર્યો એ વિચારમાંથી જ મારા મનમાં એક કવિતા આવી હતી કે ફાધર્સ ડે, તો આપણી પાસે કોઈ એક ડે નથી હોતો અને આપણી પાસે એવા ફાધર નથી હોતા. એક જ દિવસ યાદ કરીએ એવું તો કાંઈ હોતું નથી. મધર્સ ડે, આપણે પાસે એક જ ડે હોય જ નહીં મધર્સ ડે. હું મારા વિદ્યાર્થીઓને ઘણી વાર કહેતો અને વારંવાર, માતા એ સતત ને સતત આપણી સાથે હોય. આપણી પાસે માતા એ એક દિવસ યાદ કરવા માટેનું વ્યક્તિત્વ છે જ નહીં. મને બરાબર યાદ છે, હું કદાચ થોડો ઘણો સમજદાર, થોડો ઘણો હજી તો થતો હતો, એ સમયે એક જાહેરાત હું જોતો હતો, નવું ટીવી આવેલું એ સમયની વાત છે. અને એમાં એક જાહેરાત આવતી હતી કે પતિ પત્ની એના બેડરૂમમાં સૂતા છે અને એનું બાળક બાજુના બેડરૂમમાં સૂતું છે અને એ ઉધરસ ખાય છે. એટલે પેલી ગૃહિણી છે એ ત્યાં જાય છે અને એને વિક્સ લગાડે છે. બાળકનું નાક ખુલી જાય છે અને જાહેરાત છે આ પ્રકારની કે જો આ કેટલી અસરકારક છે. પણ એ સમયે હું કિશોરાવસ્થામાં હોઈશ, એ સમયે મને જે વિચાર આવેલો એ કદાચ હું ભારતીય છું એટલે મને વિચાર આવ્યો હોય એમ હું અત્યારે કહી શકું કે મારીમાં આટલી બધી છેતી તો કોઈ દી રહી નથી. આમ સૂતી હોય ને આપણે ક્યાંક આમ બીજા રૂમમાં સૂતા હોય ને, આવું તો આપણે કોઈ દિવસ જોયું જ નથી, આપણે અનુભવ્યું નથી. આપણા અંગ ઉપરથી ગોદડું સરી જાય ને રાત્રે
આ સાંભળનારા તમામ લોકોને આ અનુભવ છે. રાતે 3 વખત આપણી માં જાગતી જાગતી આપણને ઓઢાડતી હોય. આ આપણી ભારતીય સંસ્કૃતિ. આટલું બધું દૂર તો હોય નહીં આપણી માં તો કોઈ દિવસ એમ. તો આપણી સંતાન વાહિતા, તમે એક ઘરની અંદર એક જો કોઈ અપાહિજ હોય સંતાન, તો એ બોજો નથી બન્યું કોઈ દિવસ ભારતીય પરંપરામાં, ભારતીય કુટુંબ જીવન. અને મને કહેવા દો કે આજે કુટુંબ જીવન એ ભારતીયતાનું સૌથી મોટું જો કોઈ પરિબળ હોય તો આપણી આ કુટુંબ વ્યવસ્થા છે. અદ્ભુત છે. ન ભૂલતો તો તત્વમસી જેના ઉપરથી રેવા બન્યું. રેવામાં અલબત્ત એ આખો ઉલ્લેખ છે નહીં એમાં, પણ રેવા એની નાયકના જે નાનીમાનું કુટુંબ જે રહે છે એમાં એક ગાંડા, એના મામા છે, ગાંડા થઈ ગયા છે. અને એને આખું ઘર કઈ રીતે સાચવે છે. અને ખાલી એક વખત ગાંડપણ હોવાને કારણે એને એક વહુ ને ઉપર થોડું ગરમ ઘી એના માથે પડી ગયું. અને પછી નાનીમાં પહેલી વાર એને દેવતા મામા એને કહેતા, એને ખીજાય છે. ને પછી ડેલીએ રિયાને મૃત્યુ પામ્યું. એક ઘરની અંદર સચવાઈ જાય છે કોઈક માણસ. આપણા ઘરનું સંયુક્ત કુટુંબની અંદર એકાદો કોઈ ભાઈનું મૃત્યુ થાય છે ત્યારે બીજા ભાઈઓનું એના કુટુંબ, એના બાળકો એ બધું સચવાઈ જાય છે. અને એટલા માટે જ તત્વમસીની અંદર જે ગંગાશંકર શાસ્ત્રી કેવું પાત્ર છે, એ જે એ કે છે એમાં કે છે કે મને એની ચિંતા નથી, આ ધર્મનું શું થશે એની મને ચિંતા નથી. ધર્મનું તો થઈ રહેશે, એનું કાંઈ થવાનું નથી, એને કોઈ ઉખેડી શકે એમ નથી. મને જે ચિંતા છે એ સંસ્કૃતિની ચિંતા છે. આ ઉખડી જશે ને તો આપણે ક્યાંય ના નહીં રહીએ. આપણી આ જે કુટુંબ ભાવના જે ધીમે ધીમે છીન ભીન થતી જાય છે, એ આપણા સૌની ચિંતાનો વિષય હોવો જોઈએ. દેવો એનું ફોડી લેશે, એમાં લખ્યું છે ગંગાશંકર સાથે, દેવો એનું ફોડી લેશે, એને કોઈ ઉખેડી શકે એમ નથી. આજની તારીખે પણ નહીં થાય. પણ આપણી અંદરની જે આ જે છે, તો આપણી જે સંતાન, આપણી કુટુંબ વાહિતા, આપણે ત્યાં સૌથી મોટો ધર્મ ભારતીયતામાં જો હોય તો છે માનવ ધર્મ. એટલે વિવેકાનંદજી કહે છે કે મને પ્રાર્થનામાં જોડાયેલા 2 હાથ કરતા કોઈની મદદ માટે લંબાયેલો એક હાથ મને વધુ ગમે છે. આ માનવ ધર્મ છે. રાવી પાઠકની એક કવિતા છે, વૈશાખનો બપોર. વૈશાખનો ધોમ દેખે જતો તો દાડો હતો એ કશી કઈ રજાનો. અને વૈશાખના ધોમતડકા તડકામાં એક સરાણીઓ જે ચપ્પા છુરી સજાવે છે, એ બજારમાં આવે છે. અને ભૂખ લાગી છે છોકરાને, એટલે એના પિતાને કહે છે કે મને ભૂખ લાગી છે. એટલે એનો પિતા કહે છે કે સજાવે કોઈ છરી ચપ્પા, કોઈ અપાવું તુર્ત તને ચણાવ, હમણાં તને દાળિયા લઈ દઉં. એકાદ કોક આગળ ચપ્પા છુરી સજાવી લે ને તો. લેખકે કટાશ કર્યો છે આપણી આ બદલાતી જે હમણાં મેં વાત કરી. કવિ કહે છે કે વિદેશી ચપ્પુ છરી રાખનારા દેશી સરાણે સી રીતે સજાવે. કઈ રીતે આ દેશી સરાણે સજાવે? કોઈ સજાવતું નથી. અને ગામની બારોબાર નીકળી જાય છે. ગામની બારોબાર એક નળ છે, ત્યાં પાણી પીવા માટે થઈને ભૂખા પેટ છે, પાણી પીવા માટે આમ જાય છે. ત્યાં થોડે દૂર સરાણિયા આવ્યા છે, અને બરોબર બપોરનો ટાઈમ, વડલાનો છાંયો છે, એની નીચે બધાએ ભાતા ખોલ્યા છે. અને હાથમાં એક એક બાજરાનો કે રોટલો લઈ અને કંઈક થોડુંક આમ મરચું કે રાખીને જે તો આમ પોર ભાંગે ને ત્યાં ઓલો બાપ દીકરાને આ લોકો જોઈ જાય છે. આવા લોકો છે ને એ ભૂખને ઓળખી લેતા હોય છે બરાબર. ખબર પડી જાય છે એને કે ભૂખા છે, બોલાવે છે, આવો અહીં.
કવિએ લખ્યું છે કે બધાએ એક એક કોર કાપી, વધુ તો એની પાસે જ નહોતું, પોતાના હાથમાં હતું એમાંથી એક એક કોર કાપી, આમ કાપી અને એમ કે છે કે થોડુંક અમે ખાઈ, થોડુંક તમે ખાઓ. રાવી પાઠકે બહુ સરસ છેલ્લે લખ્યું છે એમાં, દયા હતી ના, નહીં કોઈ શાસ્ત્ર. દયાના પ્રેરા આપ્યું એને એમ કે કોઈ શાસ્ત્રોક્ત રીતે આપણને એમ શીખવાડ્યું છે કે આમ કરવાથી પુણ્ય મળે ને પછી તમે સ્વર્ગ મળે ને આમ ને તેમ, એટલા માટે? તો કે ના, દયા હતી ના, નહીં કોઈ શાસ્ત્ર, હતી ત્યાં કેવળ માણસાઈ. માણસાઈ છે આ, માણસાઈ એ શબ્દ જ માણસ ઉપરથી પડ્યો છે, અને જે માણસાઈનું હોવું ને એ માણસનું પેલું લક્ષણ છે એમ એ કહેવા માંગે છે. માણસોનું પેલું લક્ષણ શું છે? કે માણસાઈ હોય એ માણસ છે, જેનામાં માણસાઈ છે. તો આ આપણી ભારતીયતા છે કે જ્યાં સૌથી મોટો ધર્મ આપણે ત્યાં માનવ ધર્મ છે. આપણે ત્યાં ઉર્ધ્વ યાત્રાનો મહિમા છે ભારતીયતામાં. આપણે તે સત્યનારાયણની જે કથા છે ને એના દરેક અધ્યાયને અંતે એમ આવે કે આ લોકના સુખ શાંતિ ભોગવી અંતે વિષ્ણુ લોકમાં તેનો વાસ થયો. તો કે પરબ્રહ્મ એટલે કે આ પેલા આપણે ત્યાં છે ને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પાય. આમાંથી આ 84 લાખ જન્મોની આપણી જે આપણે ત્યાં આ બધું આવતું જાય છે. આપણે ત્યાં છે ને માનવ જન્મની આપણા છે ને એની ચક્રાકાર ગતિ છે, પશ્ચિમમાં સૂર્ય ગતિ છે, આપણે ત્યાં ચક્રાકાર છે. ચક્રાકાર એટલે કે તો કે આપણે ત્યાં પુનઃજન્મનો ખ્યાલ છે, એ માત્ર ભારતીય ખ્યાલ છે, પુનઃજન્મ. અને એટલા માટે જો આપણે ગામડામાં જે લોકો છે એને ખબર છે, ગામડામાં આપણે ત્યાં કોઈનું મૃત્યુ થાય ને એટલે એ શબ્દ વાપરે છે પાછા થયા. પાછા થયા, પાછા થયા એટલે અહીંયા એની યાત્રા પૂરી થઈ, બીજે એની યાત્રા શરૂ થઈ. પાછા થયા એ ઉગી ગયા છે, બીજે પાછા થયા. અહીંથી ગયા એમ નથી કહેવાતું, આ પાછા થયા છે. તો આ પાછા થવું એ શું છે? આપણી જે સાયકલ છે એ ભારતીય પરંપરાની સાયકલ છે. અને આપણે તે એ ઉર્ધ્વ યાત્રા એ આપણા કેન્દ્રમાં છે, આપણી વિચારધારામાં, અને એનો પડઘો આપણા સાહિત્યમાં પડ્યો છે. આપણે ત્યાં માણસ હોવાનું ગૌરવ છે. આપણે ત્યાં ધર્મ એટલે શું? જો મિત્રો યાદ રાખો કે વર્તમાન સમયમાં આપણે જે અનેક સંપ્રદાયો, અનેક બાવાઓ, અનેક પ્રકારના ફિરકાઓ તડજોડ કરીને પોતાને ગુરુપદે સ્થાપનારા અને પછી ચેલાઓ પાસે ન થાના કામ કરનારા, રોજ રોજ નવા છાપાઓમાં આવતા કૌભાંડો, એ આપણો ધર્મ નથી. એ આપણો ધર્મ. આપણે ત્યાં ધર્મની બહુ સરસ સીધી સાદી સરળ વ્યાખ્યા છે, ધારયતિ ઇતિ ધર્મ, જે આપણને ધારી રાખે. સાહેબ, આપણે પડતા હોય તો આપણને ઊભા કરી દે, આપણને ટકાવી રાખે આપણા જીવનમાં, આપણી શ્રદ્ધામાં, આપણને જીવાડી દે, એ ધર્મ છે. અને પરિણામે એના તરફનો આપણો જે ઝુકાવ છે ને એ આપણા અનેક સાહિત્યમાં તમે જુઓ. માધવ ક્યાંય નથી નવલકથા છે, એમાં છેલ્લે કહે છે કે જ્યાં સુધી આ પૃથ્વી હશે ત્યાં સુધી આ કૃષ્ણના જે આ સ્થાનકો છે ત્યાં માણસ આવતો રહેશે. આપણે ત્યાં એક બીજી પણ છે કે નદી, આજે વાત કરીને એટલે મને યાદ આવ્યું, નદી આપણા માટે પાણીનો જથ્થો નથી. કોઈ પણ વ્યક્તિ, ભારતીય વ્યક્તિ છે, એ જ્યારે પોતે ખાનપાન, પહેરવું, ઓઢવું અને થોડુંક કંઈક આમ ઠીકઠાક થઈ જાય ને એટલે એની પેલી ઈચ્છા, હિન્દુ હોય તો એ છે કે એને ગંગાજી હરિદ્વાર જવું છે, અને મુસલમાન હોય તો એને હજ પડવા જવું છે. આ આપણી ભારતીયતા છે. દરેક સંપ્રદાય આપણે ક્યાંય કોઈ દી અલગ કોઈ દી કરીને કોઈ દિવસ જોયું નથી. આ ભારતીય સંસ્કૃતિ
આપણે તો સર્વ સંસ્કૃતિ આદિલ મંસૂરીની એક ભારતીયતાને વ્યક્ત કરતી એક ગઝલ છે કે છે, હાટો જુદી કરીને હટાણા જુદા કર્યા, એક એકને વીણી વીણી તમે ઘરાણા જુદા કર્યા, પણ જોવાનું દ્રશ્ય જ્યારે તમે બદલી શીખા નહીં, જોવા માટેના તમે કાણા જુદા કર્યા. તમે જુદા જુદા કાણા, પણ જોવાનું દ્રશ્ય તમે નથી બદલી શક્યા. પરમ તત્વ એક છે, એનો મહિમા આપણે ત્યાં કર્યો છે. તો સર્વ ધર્મ સંભાવ સાથેની આપણી આજે ભારતીય સાહિત્ય, એમાં દરેકનો ભારતીય કળાના માપદંડો ક્યાં છે આપણી પાસે? પછી કોઈ પણ કળા હોય, હું ભૂમિકામાં લાંબુ થઈ જાય ને એટલા માટે હું થોડોક ટૂંકાયું મેં. બાકી આપણે ત્યાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર અને પછી આપણે સાહિત્ય, સંગીત, આપણે ત્યાં કળાનો માપદંડ હોય ને તો સત્યમ, શિવમ અને સુંદરમ. આ આપણો માપદંડ છે, આ ભારતીય માપદંડ છે. જે સાહિત્યને ભણ્યા છે એને ખબર હશે કે પશ્ચિમની અંદર જ્યારે કાવ્યના કેટલાક પ્રયોજનો આવે છે ને એમ આવે છે કે વર્તમાનમાંથી ભાગી છૂટવા માટે સાહિત્ય, એની રીત છે. આપણે એમાં અત્યારે જવાની જરૂર નથી. સત્યમ, પહેલું જે આપણું જે કળાને માપવાનું જે માપદંડ છે એક સત્યમ છે. પછી બીજું શિવમ છે, કલ્યાણ, માનવનું કલ્યાણ, હિત સચવાયેલું છે. અને પછી કળા નિર્મિતિ આપણું ત્રીજું છે, સુંદરમ છે જ, પણ એ ત્રીજું છે. તો સત્યમ, શિવમ, સુંદરમનો આદર્શ એ ભારતીય કળાનો આદર્શ છે. અને એટલા માટે તમે આપણી જે કોઈ પણ પ્રશિષ્ટ જે નવલકથાઓ લઈ લ્યો, કોઈ પણ, અને આજની તારીખની પ્રશિષ્ટ જે કોઈ હોય એ તમે નવલકથાઓ લ્યો, કવિતા લ્યો, એની અંદર આપણને જીવનની અંદરનું કોઈ બળ મળે છે કે કેમ, જીવનનું કોઈ સત્ય આપણને પ્રાપ્ત થાય છે કે કેમ. અને માત્ર એ જ નહીં, મને કહેવા દો કે વિશ્વની જે ક્લાસિક જે કૃતિઓ કહેવાય, એ પછી લા મિઝરેબલ હોય, ધરતી કોળે પાછો વળે મરાઠીની હોય, કે ગોરા ટાગોરની હોય, કે કોઈ પણ હોય, આખરે તો જીવનનું સત્ય પ્રતિપાદિત કરે છે કે કેમ, એના ઉપર આપણો મતદાર્યો છે. અને આ જે જીવનનું સત્ય એ આપણી ભારતીયતા છે. આપણે ત્યાં ઈશ્વર સચરાચરમાં વ્યાપ્ત છે, એ આપણી અવધારણા છે. અને એટલે આપણા દરેક સાહિત્યમાં આપણને ઈશ્વરનું આ પ્રકારનું રૂપ જે દરેક વ્યાપ્ત છે, એવા પરમ તત્વ. એક બીજું પણ જોવા જેવું છે પશ્ચિમનું અને આપણી જો ભારતીયતાનું. ભારતીય સાહિત્ય કળાનો જે મર્મગ્ન છે અથવા તો જે સર્જક છે ને, એ વ્યક્તિગત ચેતનાથી વાત નથી કરતો, એ હંમેશા સામૂહિક ચેતનાની વાત કરે છે. આ સૌથી મોટો ભારતીયતાનું એક લક્ષણ છે, સામૂહિક ચેતના. વ્યક્તિગત ચેતનાથી વાત આપણે ત્યાં નથી થતી. તમે નવલકથા વાંચો, તમે કવિતાઓ વાંચો, તો આપણને એમ લાગે કે આપણી પણ છે, આપણી સંવેદનાઓ છે, અને આપણી સંવેદનાઓ અને આપણી સમસ્યાઓને આમાં આપણને વાચા મળી છે. જો કલાપીની કેટલીક આત્મલક્ષી કવિતા છે ને, એ પછી જાજી ટકી નહીં. એ કાળના પ્રવાહમાં જે વ્યક્તિગત કવિતા છે, જે આત્મલક્ષી કવિતા છે ને, એ કાળના પ્રવાહમાં જાજી ટકતી નથી. પણ જે સમષ્ટિગત કવિતા છે, એ હંમેશા કાળના પ્રવાહની સામે ટકે છે, કારણ કે એમાં સૌનો અવાજ છે. તો આપણે ત્યાં નીતિબોધ, મૂલ્યો, એ આપણે ત્યાં વેદના, દુઃખ, આ ભારતીય વિચારધારામાં દુઃખ અથવા તો યાતના છે ને, એ જીવનનું મૂળ તત્વ છે.
યાતના છે ને એ આપણને જીવન દ્રષ્ટિ આપે છે ને, એવી એક માન્યતા છે, ભારતીય માન્યતા. કુંતીએ તો કૃષ્ણ પાસે એમ માંગ્યું કે અમને દુઃખ આપો, વેદના આપો, કારણ કે વેદનામાં તમે વધુ યાદ આવો છો. એક ઉદાહરણ આપું, વેર વૃત્તિ, અને એનું જે અંગ્રેજીમાં જાણે છે એનાથી ઓથેલો જે છે એની વાત કઈ અજાણી ન હોય. જો ઓથેલો છે એ ડેસ્ડિમોનાને પરણે છે. ડેસ્ડિમોના અત્યંત સ્વરૂપાન સ્ત્રી છે, જાણીતી કથા છે. ઓથેલો એને પરણ્યો છે, અને ઓથેલો એ જે એના પ્રેમના પ્રતીક રૂપે જે રૂમાલ આપ્યો હતો એ ડેસ્ડિમોના પાસે છે. ઇયાગો એ રૂમાલ ચોરી લે છે. એ રૂમાલ ઓથેલોને આપે છે, અને ઓથેલોને કહે છે કે તારી પત્ની છે એ ચારિત્રહીન છે. અને ઓથેલો શું કરે છે તો કે ડેસ્ટિમોનાને મારી નાખે છે. જેને કથા ઘટક મોટિવ કહેવાય કથાના સંદર્ભમાં, આ જ મોટિવ વાળું કથાનક આપણી ભારતીયતામાં છે, જ્યાં ભરથરી અને પિંગળા છે. અને ભરથરીને અમરફળ આપવામાં આવે છે. અમરફળ એ પિંગળાને આપે છે. અશ્વપાલ એ અમરફળ ચોરી લે છે અને પછી પાછું ભરથરીને આપે છે. અને ભરથરીને કહે છે કે એક અમરફળ આપ્યું છું, તમે એમ કહેતા હતા કે મારે એકલાને અમર નથી થવું, પિંગળાની સાથે અમર થવું, ચાલ્યું આ બીજું. અને પછી જે આ સેમ જેને કહેવાય એવું કથા વસ્તુ છે, પણ બેના પરિમાણો અને પરિણામો અલગ છે. ઓથેલો ડેસ્ડિમોનાને મારી નાખે છે, અને ભરથરી શું કરે છે? વેર લેવું એ ભારતીયતા નથી, વૈરાગ્ય એ ભારતીયતા છે. વૈરાગ્ય તરફ જાય છે ભરત, અને વૈરાગ્ય તરફ જાય છે. તો આ ભારતીય ની આપણે એના મૂળ જોઈએ આપણે તો બહુ ઊંડા એના મૂળ છે. નારી જીવન એનો આપણો કુટુંબ જીવનની વાત મેં તમને કરી. આપણી ત્રણ માતાનો મહિમા છે, તે ભારતીયતા છે. આપણે ત્યાં જન્મદાત્રી જનની, જનની જન્મભૂમિ, અને હવે તો જન્મ ભાષા. પણ જન્મભૂમિ અને જન્મદાત્રી આનો મહિમા એ ગોરામાં પણ હોય, વિપ્રદાસમાં હોય, અથવા તો આપણી અનેક ભાગ્યે જ ભારતની ભાગ્યે જ એ કોઈ એવી ભાષા હશે, અથવા તો નથી જ એમ મારે કહેવું જોઈએ, કે જ્યાં માતૃ મહિમા થાય ને એ પ્રકારની કવિતાઓ હોય, એ પ્રકારની નવલકથા હોય, એ પ્રકારના નાટકો આપણે ત્યાં ના આવ્યા હોય. ને એ જ એટલે આપણે ત્યાં માતા એ એક ડે ઉજવવાની વસ્તુ છે જ નહીં. આપણે તો સતત આપણા માટે એ આરાધ્ય છે. આપણા જે કૌટુંબિક સંબંધો આપણા ભારતીયતા એ માતા, બેન, પત્ની, શાળા વેલી, મધર્સ ઇન લો નથી આપણે ત્યાં. સાસુ છે આપણી પાસે શબ્દ, આપણી પાસે સાસુ શબ્દ છે, એટલે સંબંધો પણ છે આપણી પાસે. તો એ સંબંધોનો જે મહિમા છે એ ભારતીય સાહિત્યની કેટલીક અવધારણા રૂપ સંબંધો છે આપણે. તો દેશ પ્રેમ, દેશ પ્રત્યે મરી ફીટવાની સહનશીલતા, મૈત્રી, ત્યાગ, બલિદાન, આપણી સૌરાષ્ટ્રની રસધારો ના અનેક ની અંદર તમે શું છે? ત્યાગ અને બલિદાન. આ કદાચ ગામનું નામ હું ભૂલી જતો એવું બને, પણ ગોઠ કે એવું કઈક ત્યાં એક રાજા છે, નાનો એવો જાગીરદાર છે, અને એની જે પત્ની છે, અને એ જયારે ગવાક્ષમાં ઊભી છે, ઘરમાં લગ્ન છે, પણ કોઈ મામેરું લઈને નથી આવ્યું. હવે એક જેને આપણે અસ્પૃશ્ય કહીએ, એસી કહીએ અત્યારે, એસી એવો એક માણસ છે, એ પાછળથી નીકળે છે ને નદીએ, અને જોઈ જાય છે ને ગામની દીકરી છે, એટલે એને કહે છે કે બેન કેમ રોવે છે? તો કે કોઈ મામેરું લઈને નથી આવ્યું. તો કે હું આવું મામેરું લઈને. અને એ જાય છે દરબારમાં, ચિત્રે હાલ માણસને પેલો જોવે છે, તો કે હું મામેરું લઈને આવ્યો છું, મારા ગામની દીકરી છે ને.
તો કે તો તમે શું લઈ આવ્યા છો મામેરામાં? તમે કઈ વહેલું તો પાછળ આવે છે કઈ મામેરામાં દેવાની? તો કે ના, અમારી દીકરીઓ ગાડામાં ન હોમાય, અમને તમે હાલરિયા ને હુલરિયા બે ગામ દીધા, જાઓ. સાહેબ, અને ઓલો આવે છે પાછો એના પોતાના રાજાને પોતાને કહે છે કે તમે પહોંચી ન શીખ્યા, હું બેનને આ કરતો આવ્યો છું. તો કે 2 ગામ તમે દીધા, હું 4 ગામ તમને આપું છું. આઝાદીનું વિલીનીકરણ થયું ને ત્યાં સુધી એ 4 ગામ, અત્યારે હું નામ ભૂલી ગયો છું એના એના ગરાસ, એને ખાધા એને ગરાસ. તો અહીંયા આ આખી માનવ સંબંધોની ગરિમા, એની જાળવણી, આ બધું જ ભારતીય સાહિત્યની અવધારણા છે. અને એ ભારતીય સમસ્યાઓ પણ છે, અને એ પણ ભારતીય સાહિત્ય તરીકે જ આપણે એને જોઈ શકાય. અને એનો પણ ઘણો બધો મહિમા છે. જ્ઞાતિની ભિન્નતા મળેલા જીવમાં મૂળ પ્રશ્ન આનો જ છે. પટેલ છે પેલો નાયક અને પેલી વાણંદ છે, અને એને કારણે બે મળતા નથી, પણ પછી પ્રેમનો મહિમા પણ એને એમાં ગાયો છે. એ કથા આખી કહેવાનો અત્યારે આપણી પાસે સમય નથી. તો જુદું જુદું જે ભારતીય સાહિત્ય છે એની અવધારણામાં આપણા ભારતની જ સમસ્યાઓ, આપણે ભારતની જ જે કંઈ આપણી મૂડી છે, સંસ્કારિતા છે. તમે ધ્રુવ ભટ્ટની મોટે ભાગે નવલકથાઓ તમે વાંચો, અકુપારનો અર્થ છે કાચબો. એ કયો કાચબો? જે પૃથ્વીને ધારણ, આપણી એક અવધારણા છે કે પૃથ્વી છે ને એ કાચબાની પીઠ ઉપર ટેકાણી છે. એ જેને આધારે આ ટેકાણી છે એ આ છે અકુપાર. આપણે ત્યાં જેમ પાણીનો જથ્થો એ નદી નથી, આપણે ત્યાં નદી લોકમાતાઓ છે, ને એટલા માટે ગંગે છે, યમુને છે, ગોદાવરી, સરસ્વતી એમ કરીને નાવાનો મહિમા આપણે ત્યાં છે. કારણ કે બધા નું સ્નાન આપણે ત્યાં પ્રકૃતિ એ માત્ર ઝાડપાન નથી, આપણે ત્યાં પીપળો છે, આપણે ત્યાં તુલસી છે. પછીથી એ બધા એને આયુર્વેદિકના નાતે બધું ત્યાં, પણ એ કોઈ પણ ભાન વિના આપણા જે ઋષિઓ છે આપણા જીવનની સાથે એ બધું એકાકાર કરી દીધેલું છે. તો આ બધું જ સમેત જે કૃતિઓમાં પ્રગટે છે એ કૃતિ આપણી ભારતીય છે. આપણે ત્યાં સુખ અને દુઃખનું સમન્વય એનો સ્વીકાર છે. એક ઉષ્ણસની જે બહુ સરસ મજાની કોઈ કવિતા છે કે આ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું, ના તે નહીં. આ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું, જે ઉન્મત્ત છે એવું સરઘસ છે, હાથમાં પેલું લઈને ધ્વજ ફરકાવતું સરઘસ નીકળે છે, એ છે? તો કે ના, એ નહીં. તો આ તરફથી ડાઘુજન ગમગીન ચહેરે આવતું, આ નનામી નીકળી છે આ બાજુથી, એ છે જીવન? તો કે ના, એ પણ નથી. તો એ બેય ધારા જ્યાં મળે તે મેદ નીચે છે. આ બે જણા જે મળે છે, જે જગ્યાએ મળે છે, એ જિંદગી છે. તો આ મહિમા છે ભારતીય સાહિત્યનો મહિમા છે. અને એવી ઓળખ જે છે એવું ભારતીય સાહિત્ય છે કે, અને એ આપણી દરેક ભાષાઓમાં આપણને આ ભારતીયતાના લક્ષણો જોવા મળે. મને લાગે છે કે 1 કલાક વાત થઈ છે. આટલી વાત પૂરી કરીએ ત્યારે પછી કઈ કોઈને પ્રશ્ન હોય તો પ્રશ્નોત્તરી કરી શકાય, કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. હા, નમસ્તે સર. ભારતીયતાની સર વાત આપે સરસ મૂકી કે જે આતિથ્યથી લઈ અને પ્રકૃતિ પૂજન ત્યાં સુધીની વાતને, એ સર આપણે જે આ ઘટના છે, હકીકત છે કે ભારતીયતા છે, આપણે લોકો બધા ભારતીયતાની વાતો કરીએ છીએ, સાહિત્ય પણ કરે છે, પણ અત્યારના જે પરિપ્રેક્ષમાં જો આપણે જોઈએ તો ક્યાંક આ ભારતીયતા છે એ દંભ, ખોટા આંકડાઓની વચ્ચે સંકેલાઈ રહી છે. તો હવે જયારે ભારત સરકાર IKS ની વાત કરે છે, તો ત્યારે સામાન્ય વ્યક્તિ તરીકે આપણે એઝ એ ટીચર આપણે શું કરી શકીએ? કારણ કે આપણે કરશું એની અસર
આવશે. તો આપણે આ ભારતીયતાને ખરા અર્થમાં જાગૃત કરવી જ છે. કારણ કે આજે સ્ટુડન્ટ લ્યો તો એ લોકો પણ આજે પરિસ્થિતિની સાથે ખબર નહીં પણ ક્યાંક વેસ્ટર્નાઇઝેશન તરફ જઈ રહ્યા છે. લાઈફસ્ટાઈલ લ્યો કે એ વાણી ચાલી રહ્યો, ત્યારે આપણું એક અધ્યાપક તરીકેનું કયું પેલું હોઈ શકે? સરસ. હવે મૂળ વાત તો મેં તત્વમસીની વાત કરી ત્યારે ગંગાશંકર શાસ્ત્રીની વાત કરી. એણે જે ભય સિગ્નલ આપણી સામે મૂક્યું હતું એ જ મૂક્યું કે મને ચિંતા આની છે. કે પણ ઘણી વખત મને એવું લાગ્યું છે એક શિક્ષક તરીકે કે તમે તમારા વર્ગમાં તમારા પોતાના જીવન થકી ને તમારા પોતાના અભિગમ થકી, જીવન પ્રત્યેના અભિગમ થકી તમે એનો મહિમા કરી શકો. અને એ રીતે હું તો એટલો શ્રદ્ધાવાન છું કે મને હંમેશા એવું લાગ્યું છે કે 5 પોળા તો 5 પોળા બચાવી લેવા પ્રયત્ન કરવો. હું આ બાબતે ગુણવંત શાહે એક બહુ સરસ વાત કરી હતી કે ખેતરમાં જ્યારે ગંજી હોય એમાં આગ લાગે તો ખેડૂત છે ને એ એમને બેઠો ન રહે, એમ કે હવે તો આગ લાગી ગઈ, હવે તો શું એમ. એ ઊભો થઈને 5 પોળા તો 5 પોળા પણ બચાવી લેવા પ્રયત્ન કરે. અને એવી રીતે બચાવી લેવાનો પ્રયત્ન કરવો એ એક શિક્ષક તરીકેનું આપણું કાર્ય છે. બાકી એક વસ્તુ નક્કી છે નયનભાઈ, કે જે રીતે શિક્ષકની સામે અત્યારે પડકાર શું છે કે તમે ખાલી બોલો છો, એની પાસે અનેકવિધ સાધનો વાળું ડિવાઇસીસ એના હાથમાં છે. હવે કેનો પ્રભાવ વધુ પડે, આ એક બહુ મોટી ચિંતા અને ચિંતનનો વિષય છે. કેનો પ્રભાવ વધુ પડે? તો શિક્ષકે વધુ પ્રભાવી બનવા જે કંઈ કરવું પડે એ જો હું તો એટલો બધો હતો નહીં ટેકનોક્રેટ, પણ જેટલી વધુ સરસ રીતે તમે આ બધા સંસાધનોનો ઉપયોગ કરીને, હું તો એમ માનું છું કે ખાલી માનવ સંબંધોનો મહિમા જે આપણી ભારતીય સંસ્કૃતિમાં છે, બહુ ધર્મની ઊંચી ઊંચી ફિલોસોફીમાં પણ ન પડો, પણ આપણી પોતાની આસપાસનું આપણું જગત છે ને એને બચાવી લેવાનો પ્રયત્ન કરીએ. આપણું રસોડું સાફ કરીએ, પછી આપણું બેઠક રૂમ સાફ કરીએ, પછી આપણું ફળિયું સાફ કરીએ, એટલા પૂરતું કરતા જઈએ અને એમાં જે કંઈ કચરો હોય એ કાઢતા જઈએ. આપણા વિદ્યાર્થીઓને પ્રતીતિ થાય, સંબંધોનો મહિમા સમજે. એ આ ટેલિફોનનો કેમ ઓછો ઉપયોગ કરવો એટલું જો કરી શકાય આપણાથી, કે આનો ઉપયોગ કેટલું ખતરનાક વસ્તુ છે. હું તો જ્યાં હોય ત્યાં જ્યારે જાઉં છું ત્યારે કહેતો જાઉં છું હકીકતે કે ભાઈ આ જે છે ખતરનાક વસ્તુ છે, કેટલી હદ સુધી છે. આપણો સૌથી વધુ મને જે જોખમી લાગ્યું છે એ લાગ્યું છે મિત્ર, કે એક સમય હતો ને કે જ્યારે આપણે નવરા રહેતા, ફ્રી રહેતા, અને એટલા માટે આપણે આપણા જીવન વિશે વિચારતા. તમે જ્યારે નવરા હો તો તમે વિચારો કે તમારા પિતાજીએ તમારા માટે શું કર્યું છે, તમારા બાએ તમારા માટે કેટલો ભોગ આપ્યો છે, તમારા મોટા ભાઈએ તમારા માટે કેટલો ભોગ આપ્યો છે. એ બધું તો વિચારો કે તમે એ વિચારવા માટેનો સમય આપો. જ્યારે તમે સમય જ નથી આપતા, તમે કાંઈ ન કરતા હોય ત્યારે ફોન કરતા હો, તો તમને વિચારવાનો જ સમય નથી. એટલે પેલું તો પગથિયું તો મને એમ લાગે છે કે આજની પેઢીને પેલું ઉચિત રીતે આ મીડિયાનો, આ ફોનનો ઉપયોગ કેમ કરો, તો એ પછીથી એ કંઈક ખુલશે તો તમે કંઈક પ્રવેશ કરી શકશો એવું મને લાગે છે. બાકી એક શિક્ષક તરીકે આ સમયમાં 3 જણા છે ને એને નિરાશ થવું પાલવે એમ નથી. એક ડોક્ટર નિરાશ થાય તો પાલવે નહીં, ખેડૂત નિરાશ થાય તો પાલવે નહીં, અને શિક્ષક નિરાશ થાય તો પાલવે નહીં. આ 3 જણા નિરાશ થઈ જશે ને તેથી આપણને કોઈ બચાવી નહીં શકે એવું મને લાગે છે. સાચી વાત, પરફેક્ટ. ઓકે, જી, બીજા આપણે કોઈને વાત કઈ પ્રશ્ન પૂછવો હોય તો હા.
ઠીક છે, તો આપણે આપણા એફડીપીના બીજા દિવસના અંત તરફ જતા હું વિનંતી કરીશ આપણા ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક એવા શ્રી ડોક્ટર ભાર્ગવભાઈ ભટ્ટને કે સર આપ આભાર વિધિ તરફ આગળ વધો. ડોક્ટર ભાર્ગવભાઈ ભટ્ટ. થેન્ક યુ અદિતિબેન. અને સર, આપને હું જણાવું કે આપે 34 વર્ષ સુધી અવિરત શિક્ષણ યજ્ઞમાં આપનું મહત્વનું યોગદાન આપ્યું છે. બહુ આનંદની વાત છે. અને આપ રૂપાયતન જેવી સંસ્થા સાથે પણ વર્ષોથી જોડાયેલા છો, એ પણ એક આનંદની વાત છે. આજે જ્યારે અહીંયા આભાર માનવાનો છે, ત્યારે આભાર તો માનવાનો જ છે મારે સાહેબ, પણ એ સિવાય આપે જે અહીંયા વાત કરી ભારતીય સાહિત્ય અને જ્ઞાન પરંપરા વિશે, આપે છેક પાયાથી વાત શરૂ કરી. બાણભટ્ટની આત્મકથાની નવલકથાથી શરૂ કરી અને સત્યનારાયણની કથાને પણ આવરી લીધી, ગુરુ શિષ્યની વાતને પણ આવરી લીધી, ધર્મની એક ઉત્તમ વ્યાખ્યા પણ આપે જણાવી. એ ઉપરાંત નદી એ માત્ર આપણા માટે પાણીનો જથ્થો નથી, એ એક લોકમાતાનું સ્થાન આપણા હૃદયમાં ધરાવે છે, એ પણ વાત આપણે કરી. આપે સર્વધર્મ સંભાવને પણ અહીં પ્રાધાન્ય આપ્યું. આપે ઓથેલો અને ડેસ્ટિમોનાની પણ વાત કરી. લા મિઝરેબલ, ગોરા અને મરાઠી કૃતિઓ વિશે પણ આપે અહીંયા વાત કરી. એ સઘળું જોતા જો હું કહું તો એમ કહી શકાય કે આજનો જે આપનો લેક્ચર હતો સર, એ સાચા અર્થમાં ભારતીય સાહિત્ય પ્રમાણે સાર્થક લેક્ચર રહ્યો. એટલે હું પુનઃ અહીંયા આપનો આભાર માનું છું. બૃહદ ગુરુકુલ પરિવાર વતીથી આપનો પુનઃ આભાર માનું છું કે આપ આપની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ અમારી સાથે જોડાયા અને આપની વિદવત્તાથી અમને સૌને આપે લાભાન્વિત કર્યા. એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક ત્યારબાદ હું આભારની લાગણી વ્યક્ત કરીશ અમારી કોલેજના પ્રાચાર્ય ડૉક્ટર અનુપમ નાગર સર વિશે, કે તેઓ હંમેશા અમારી એક એક ક્ષણ કેવી રીતે સદુપયોગી બનાવી શકાય એ માટે જ પ્રયત્નશીલ રહેતા હોય છે. અમારી એક ક્ષણ પણ વેડફાઈ ન જાય અમારા પોતાના ભવિષ્ય માટે. એ અને અત્યારે ઓનલાઈન ઉપસ્થિત છે સાહેબ? જી સર, જી સર. જી નમસ્કાર સર. નમસ્કાર. હંમેશા અમારા એટલે કે ફેકલ્ટીના ફ્યુચર માટે, કેરિયર બિલ્ટઅપ માટે અને અમારા દ્વારા વિદ્યાર્થીઓને પણ કંઈક નવું સતત મળતું રહે એ માટે તેઓ સતત વિચારશીલ રહે છે અને પ્રયોગશીલ, હું એમના માટે શબ્દ વાપરું છું, પ્રયોગશીલ પણ રહે છે. કેમ કે સર, અત્યાર સુધીના અમારા બધા જ એફટીપી એ ઓફલાઈન હતા, પણ આ વખતે સાહેબે ઓનલાઈન એફડીપી નું આયોજન કરી અને અમને બધાને લાભાન્વિત કરવાનું નિશ્ચિત કર્યું. એટલે એ પ્રયોગશીલ પણ છે અને દીર્ઘદ્રષ્ટા પણ છે. તો હું નાગર સાહેબનો પણ આ તકે ખૂબ આભાર માનું છું. આ સમગ્ર ઓનલાઈન કાર્યક્રમનું સુંદર સંકલન અને સંચાલન કરતા બેન અદિતિ બેનનો પણ હું આ તકે આભાર માનું છું. અમારા શર્મિષ્ઠા બેને આજે જે આપનું શાબ્દિક સ્વાગત કર્યું અને સુંદર રીતે આપને આવકાર્યા, એ બદલ હું અમારા બહેનનો પણ આભાર વ્યક્ત કરું છું. અમારી કોલેજના ગુરુકુલ પરિવારના તમામ અધ્યાપકો કે જેઓ આપના આ લેક્ચરમાં સારી, સુંદર અને શાંતિથી જોડાયા અને આપને મન ભરીને માણ્યા, સાંભળ્યા, એ બદલ એમનો પણ હું આભારી છું. મારી વાતને અહીંયા મારા આભાર દર્શનને પૂર્ણ જાહેર કરું છું, પણ મારી વાતને પૂર્ણ કરતા પહેલા મને આપે કીધેલી એક વાત બહુ જ મનમાં ઠસી ગઈ સાહેબ. આજે આપે એવું કહ્યું, વૈશાખનો બપોર કાવ્યનું એક ઉદાહરણ આપ્યું અને આપે બહુ સુંદર વાત કરી સાહેબ કે દેશી સરાણે વિદેશી છરી અને ચપ્પુ સજાવી શકાતા નથી. સાહેબ, આ ખરેખર આપણા સમાજની, આપણા ભારતીયોની એક વિટંબણા છે સાહેબ. ભારતીયતાની અને સ્વદેશીની વાતો કરનારા ભારતીયોની સવાર કોલગેટથી થાય છે સાહેબ. હકીકત છે સાહેબ કે આજે આપણી પાસે દેશી સરાણ ક્યાંથી હોય સાહેબ?
આપણી પાસે દેશી છરી કે દેશી ચપ્પુ જ નથી, તો દેશી સરાણને ગોતવા કોણ જશે સાહેબ? આજે એની જરૂર છે. કેમ કે મેં કાલે જ હું અને નયનભાઈ એક પ્રસંગમાં ઉપસ્થિત થયેલા અને ત્યાં મેં લોકમુખે એક વાત સાંભળી, લોકચર્ચાનો એક મુદ્દો મારા કાને પડ્યો. બહુ ઉત્તમ વાત હતી સર. એમાં એમણે કહ્યું કે ત્રીજું વિશ્વયુદ્ધ તો કે ત્રીજું વિશ્વયુદ્ધ તો કોઈ મહાન માણસે એવું કીધું હતું અને એની વાત ચાલતી હતી કે ભાઈ ત્રીજું વિશ્વયુદ્ધ તો કે ત્રીજા વિશ્વયુદ્ધ વિશે તો હું વાત નથી કરી શકતો, પણ ચોથું વિશ્વયુદ્ધ ચોક્કસ પથ્થર અને લાકડીઓથી લડાતું હશે, હે ને? તો ત્રીજા વિશ્વયુદ્ધનો તો મને કોઈ અંદાજો નથી, એ વિદ્વાને એવું કહ્યું આ વાત વિશે, પણ ચોથું વિશ્વયુદ્ધ ચોક્કસ પથ્થર અને લાકડીઓથી લડાતું હશે. એટલે આ એક જગતનો ક્રમ છે, પોષતું તે મારતું. અને આપણે જાણીએ છીએ કે આપણા પહેલા પણ આપણાથી એડવાન્સ સંસ્કૃતિઓ, જેમ કે હડપ્પિયન સંસ્કૃતિ છે, તો એના પુરાવા આપણને મળ્યા તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા કરતા એડવાન્સ સંસ્કૃતિ હતી એ, અને છતાં પણ એ લુપ્ત થઈ ગઈ. તો આપણે પણ આજે નહીં તો 100, 200, 1000, 2000, 5000 વર્ષે આપણી સંસ્કૃતિને લઈને આપણે પણ લુપ્ત થવાના છીએ. પણ લુપ્ત નહીં થાય તે છે ભારતીયતા, ભારતીય સાહિત્ય અને ભારતીય જ્ઞાન પરંપરા. એટલે જ અહીંયા મને સર એક શેર બેફામનો ટાંકવાનું મન થાય કે તબીબો પાસથી હું નીકળ્યો દિલની દવા લઈને, તબીબો પાસથી હું નીકળ્યો દિલની દવા લઈને, જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઈને. એટલે સર આની વાતો તો થાય છે, એનો આનંદ છે, એનો રાજીપો છે, પણ એનો અમલ પણ સત્વરે થાય અને આપણા ભારતીય સાહિત્ય અને ભારતીય પરંપરાનું એક ઉત્કર્ષ થાય, એની આપણે રાહ જોઈ રહ્યા છીએ. અસ્તુ. આપનો ખૂબ ખૂબ સર, એક જ આભાર. મિનિટ, એક જ મિનિટ અદિતિ. જી 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 સર. રમેશભાઈ, એક જ મિનિટ. મેં આમ તો તમારું વ્યાખ્યાન ચાલુ થઈ તે શબ્દ મૂકેલા. આજે મારો અધ્યાપક મિત્રો છે અને હું જ્યાં સંસ્થામાં અધ્યાપક છું ત્યારે મારે જાહેરમાં એક ઋણ સ્વીકાર કરવો છે કે હું સાદા ગ્રામનો હતો, મારું ગુજરાતી સારું હતું, પણ મારું ગુજરાતી પરિપક્વ કરવા માટેનો સંપૂર્ણ શ્રેય હું રમેશભાઈને આપું છું. બધાની વચ્ચે હું એ સ્વીકાર કરું છું. આજે મારે જે કંઈ મારામાં સ્ટેજ અભિવ્યક્તિ છે, વાહ જે કંઈ વાહ. પણ ભાષાનું સૌંદર્ય છે, એમાં જો રમેશભાઈ કદાચ ન મળ્યા હોત તો કદાચ નયન કાના માતા વિનાનો જ રહ્યો હોત. થેન્ક યુ રમેશભાઈ. આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર નયન ટાંક સર. હવે હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે થોડી વાર માટે આપના પ્લીઝ કેમેરાઝ ઓન કરશો તો એક સુંદર છબી આપણે લઈ શકીએ.